સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો નક્કી થતા આંતરિક વિવાદ અને અસંતોષ સામે આવ્યો છે। ધ્રોલમાં 122, કાલાવડમાં 99 અને જામજોધપુરમાં 110 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, પરંતુ ઉમેદવારો જાહેર થતા પક્ષો અને પ્રજામાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ભાજપમાંથી ટિકિટ ન મળતા કેટલાક કાર્યકર્તાઓ નારાજ છે। ધ્રોલમાં પ્રજાપતિ સમાજના ઉમેદવારને ભાજપમાંથી ટિકિટ ન અપાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો વોર્ડ નંબર 6 માં વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા ચંદ્રકાંત વલેરાને ટિકિટ ન મળતા તેમણે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। તો જામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ બીજુડા છેલ્લા 33 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે, જેમને ટિકિટ ન મળતા વોર્ડ નંબર 7 માં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। તો જામજોધપુર ભાજપના મહિલા મોરચાના પ્રમુખે પણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે। ટિકિટ ભાજપને ના મળવાથી મેં આજે 25 વર્ષે તનતોડ મહેનત કરું છું, નિસ્વાર્થથી એની સેવા કરી અને ક્યાંય પણ મારી હાજરી ના હોય એવું ના બને, એટલે મને આજની તારીખમાં ટિકિટ ના મળી એટલે હું અપક્ષનું ફોર્મ ભરું છું। આજે હું છેલ્લા 33 વર્ષથી ભાજપમાં હતો, સક્રિય કાર્યકર હતો, નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ છું અને છતાં પણ જો મારી અપેક્ષા હતી હોય જેથી કારણે નારાજ થઈ અને મેં આજે આમ આદમીમાં ફોર્મ ભરેલ છે અનુસૂચિત જાતિ વોર્ડ નંબર 7 માં। અને હવે ખબર પડશે કે અનુસૂચિત જાતિના મત લેવા કેમ ખબર પડે, એમાં મને છેલ્લા 35 વર્ષથી મને મીટિંગ જ કરાવતા હતા અને હવે એને ખબર પડશે કે હવે કેમ લડાય છે અને કેવા માણસોને કે જે ગઈ ચૂંટણીમાં એના સામે હતા એને ટિકિટો દે છે અને સિનિયરને કાપે, આવું આ પાર્ટી કરે છે, જેથી કરીને હું નારાજ થઈ અને આજથી હું આપમાં જોડાય અને આપના ઉમેદવાર તરીકે સક્ષમ લડું। આમ તો મારા ઘણા બધા મિત્રોને ઓલામાં તો બહુજન સમાજ પાર્ટીના જે અમુક મિત્રોના બધા મને જે મળ્યા ને બધી વાતચીત થઈ, એટલે એમની સાથે મેં બહુજન સમાજ પાર્ટીના ઓલામાંથી વોર્ડ નંબર 4 માંથી મેં ઉમેદવારી મારી નોંધાવી છે, પણ આ ઉમેદવારી ન છૂટકે મારે નોંધાવી પડી છે। જબરદસ્તી જેને કહીને કે જબરદસ્તી મારે બોલી આ ઉમેદવારી નોંધાવી પડી છે। આટલા વર્ષની કારકિર્દી પછી આ કોઈ કરે નહીં।